આજે તો ઓલાનું લેટેસ્ટ મોડલ આવ્યું અને લેટેસ્ટ મોડલમાં ખોલી નાખી બેટરી. આખો વિડીયો જોવો ખબર પડી જાય હું કામ ખોલી હતી બેટરી. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને તમારું સ્વાગત છે મારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. તો આપણે થઈ ગયા છે ત્યાર અને નીકળી ગયા ગેરેજે. પછી આપણે ઓલા કાઢી લીધી. ઓલા કાઢીને આપણે જો નીકળતા હતા તો વાળ તો જો કેમ મસ્ત થઈ ગયા છે ને. તો સમજ રહ્યો આપ. હું ગેરેજે પહોંચ્યો હતો તો બિપિનભાઈએ તો ગાડી ખોલીને રાખી હતી. તો એ તો ગાડીનું વાયરિંગ ચેક કરતા હતા. પછી મેં અને બિપિનભાઈ વાયરિંગ ચેક કરીને વાયરિંગ બદલાવીને કરી નાખી ગાડી ફિટ. ગાડી તો ચાલુ થઈ ગઈ હતી ને હવે કરવા નથી ગાડી ફિટ. તો હું બિપિનભાઈ કરવા માંડ્યા ગાડી ફિટ. પછી ગાડી ફિટ કરીને આપણે જોયું તો મોટરના ગાડી બે મસ્ત ચાલતું હતું. પછી આ ગાડી પૂરી કરી નાખી તો બીજી ગાડી હતી નહીં એટલે આપણી ગાડી મૂકી દીધી ચાર્જિંગમાં અને પછી આપણે બેઠા નવરા. ત્યાં થોડો ટાઈમ હજી બેઠો હતો બિપિનભાઈ તો જનરેશનથી નવું મોડલ લઈને આવી ગયા. તો મેં પૂછ્યું તો નવું મોડલ લઈ ગયા. નવું મોડલમાં તો બેટરીનું કામ કરવાનું હતું. તો બિપિનભાઈએ કરી નાખી બેટરી અને બેટરીનું કામ કરી નાખી જેન 3 ગાડી ચાલુ. પછી આપણે ઘરે આવી ગયા હતા જમવા, પણ જમવાનો વ્લોગ ઉતારવાનો રહી ગયો હતો. તો આપણે ઓલા કાઢીને પાછા નીકળી ગયા ગેરેજે પહોંચ્યા હતા. તો બિપિનભાઈ કે કતારગામ જવાનું છે. તો આપણે હેલ્મેટ પહેરી લીધું અને નીકળી ગયા કતારગામ જવા. પછી પોગી ગયા આપણે કતારગામ અને લઈ લીધી બેટરી. પછી નીકળી ગયા તો રસ્તામાં તો આવી ગયો સિગ્નલ. તો બેટરીને લઈને સિગ્નલમાં તડકાનું ઊભું પડ્યું કેમ કે ઊભું પડે બાકી મેમાં આવે. પછી બેટરી લઈને આવી ગયા હતા અને બેટરી મૂકી દીધી હતી ને આપણે તડકાના તો રેપજોબ થઈ ગયા હતા. અને હવે આ ગાડીમાં ચડાવવાની હતી આપણે બેટરી. તો હાલો બેટરી ચડાવી દઈએ. પછી ગાડીમાં બેટરી ચડાવી દીધી હતી. પણ તડકાનું તો એવું મન થતું હતું કે આ બે છેડાને ભેગા કરી દો, પણ ભેગા ન કરાય. હજી આપણે હપ્તા ભરવાના છે. બેટરીમાં બધા છેડા મરાઈ ગયા હતા. પણ આ છેલ્લો પ્લગ નાખવાનો હતો. પણ પ્લગ નાખ્યો પણ મને ઘડીક વાર તો એમ જ થયું ભડાકો થાય. પણ ભડાકો તો ન થયો પણ ગાડી ચાલુ થઈ ગઈ. હજી એક ગાડીમાં બેટરીનું કામ પૂરું થયું તો આ તો ટેમ્પામાં ગાડી ભરાઈને આવી. આ ગાડીને આપણે જોયું તો ગાડીનો એથી ઉતારી લીધી ને ચેક કરી તો આમાં તો કાંઈ હાલતું જ નહોતું. પછી આમાં તો મને લાગ્યું બેટરીનું જ કામ છે. તો પછી આપણે બેટરી ખોલી નાખી. બેટરી ખોલીને જોયું તો આમાં વોલ્ટેજ જ નતા આવતા. ખાલી 11 જ વોલ્ટેજ આવતા હતા. તો બસ મિત્રો આ બ્લોગ અહીંયા સુધી. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, ફોલો. થેન્ક યુ ફોર વોચિંગ.